હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જશો. હું પણ મજામાં છું. સવારના બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તો આજે સવારે હું નવા દિવસના નવા બ્લોગ સાથે તમારી સામે આવી ગઈ છું ને આજે હું તમને એક ખુશખબરી સંભળાવવાની છું. તો એ ખુશખબરી તમે જોવા માટે અને સાંભળવા માટે ઠેઠ સુધી બ્લોગમાં બન્યા રહેજો. આજે સવારે આપણે વહેલા કામ કરી અને નવરા થઈ ગયા, અને નવરા નથી થયા સોરી. આજે સવારે આપણે વહેલા જાગી અને નાસ્તો પાણી કરી લીધા છે અને કામકાજ હવે આપણે સવારનું ઘરનું કામ છે એ કરવા માંડ્યા છીએ, કેમ કે ફટાફટ કામ પતાવવાનું છે. અને આજે આપણે એક નવા મહેમાનના સ્વાગતની તૈયારી પણ કરવાની છે. તો એ જોવા માટે તમે બ્લોગમાં બન્યા રહેજો કે આપણે કેવું સ્વાગત કરીએ છીએ અને એ મહેમાન કોણ છે. તમને જો કે અંદાજો આવી ગયો છે, પણ તો પણ તમે ઠેઠ લગી જોવા માટે બ્લોગમાં બન્યા રહેજો. તો સવારનું આપણે કામકાજ શરૂ કરી દીધું છે અને સાફ સફાઈ ને એવું બધું ચાલુ થઈ ગયું છે. ને હવે નીચે કિયાંશભાઈ નીચે સૂતા છે. નિત્યાને એના ફિયા છે નવરાવે છે અને એને તૈયાર કરે છે. અને મારે ઘરનું કામ થોડું નાના મોટું છે બાકી એ કરવાનું છે, કેમ કે સવારમાં કિયાંશ પણ વહેલો જાગી ગયો હતો. તો એને શું કહેવાય કે સુવડાવી અને પછી હવે કામકાજ ચાલુ કરું છું. અને થોડા ટાઈમમાં આપણે એક નવા મહેમાન સાથે મુલાકાત કરીશું, અને એ નવા મહેમાન કોણ છે એ જોવા માટે તમે બ્લોગમાં બન્યા રહેજો. અને આપણે એનું સ્વાગત પણ કરવાનું છે. અને ખુશખબરી એવી છે કે આ કાલની ખુશખબરી મળી છે, તો ત્યારનું શું કહેવાય કે કંઈક હરખ તો હોય જ ને. તો હરખ સમાતો નથી કે બધા એટલા ખુશ છે. બધા એ મહેમાનને આવવાની રાહ જોઈને બેઠા છે. અને નરેશ ગયા છે એમને લેવા માટે. તો ક્યારે લઈને આવે છે એ લઈને આવે ત્યાં સુધીમાં આપણે ઘરનું કામ બધું કમ્પ્લીટ કરી અને બધી સ્વાગતની તૈયારી આપણે કરીને કમ્પ્લીટ રાખવાનું છે. તો ફટાફટ આપણે કામ શરૂ કરી દઈએ અને તમે ઠેઠ સુધી બ્લોગમાં બન્યા રહેજો. તમને આજે આખો દિવસના બ્લોગમાં તમને શું કહેવાય કે બધી જાણકારી મળી જશે કે એ મહેમાન કોણ છે, ક્યારે આવ્યું અને ખુશખબરી કઈ છે. તો એ બધું જોવા માટે તમે બ્લોગમાં બન્યા રહેજો. અને આપણે હવે ઘરનું કામકાજ ફટાફટ પતાવી દઈએ અને પછી ફરી પાછા તમારી સાથે મુલાકાત કરીએ. કિયાંશ છે નીચે પાર્કિંગમાં સૂતો છે હાલમાં. ને હવે મુલાકાત કરીએ નીતુબેન સાથે અને એના ફિયા સાથે. તો નીતુબેનને એના ફિયાએ નવરાવી દીધી છે અને તૈયાર કરે છે. અમારે મહેમાન આવે છે ત્યાં એનું સ્વાગત માટે તૈયાર છે. અમારી તો આપણે સ્વાગત કરશે મહેમાનનું. ઈ મહેમાન કોણ છે એ જોવા માટે તમે વિડીયોમાં ઠેઠ લગી બન્યા રહેજો. તો નિત્યાના ફિયા શું કહેવા માંગે છે આજના અમારા બ્લોગમાં? નિત્યાના ફિયા તો શું કહેવા માંગે છે, અમે જો આવ્યા છે ને હવે મહેમાન આવશે એની રાહ જોઈ છે. મહેમાન એની રાહ જોઈ છે, સ્વાગત કરશું અને પછી હજી ઘરનું કામકાજ બાકી છે અને આપણે ફટાફટ કામકાજ કરી અને સ્વાગતની તૈયારી કરવાની છે. અને નીતુબેન હજી જો પંગાસા આવે છે, નીંદર આવે છે. હે નીતુ? ભૂખ લાગી છે હવે. હે નીતુબેન? નાઈ લીધા કે નહીં? નાઈ લે એટલે ભૂખ લાગી છે. કપા પહેરા પણ તા જ આવું છે. આંટીને કે ફૂંકી લઈ ગયો. હે ચોટલી લેવી? નીતુ ફૂંકી લેવી. ચોટી લેવી નીતુ તો ખરી. તો ચાલો નીચે આવી ગયા છીએ આપણે. નીચે હજી બધું જ ઘરનું કામકાજ બાકી છે, કેમ કે નિત્યાને અને કિયાંશને રાખવામાં જ તે કેટલા જો 9 વાગવા એવા છે, 9:45 થઈ ગયા. તો ફટાફટ હવે ઘરનું કામકાજ પતાવી દઈએ અને બધી સ્વાગતની તૈયારી પણ બાકી છે. તો અમારા નીતુબેન નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અને ફૂલ લઈ અને તુલસીમાને ફૂલ ચડાવીને જે કરશે. તુલસીમાને ફૂલ ચડાવી દો. અહીંયા ફૂલ ચડાવી દે જે ભગવાનને. જે કરી લ્યો હવે. જે કરી લ્યો તુલસીમાને. જે કરી લ્યો. ઈ રેવા દે. જે કરી લે પેલા. બે હાથે જે કરી લ્યો. જે એક ફૂલ તુલસીમાને ઉપર ચડાવી દે. જે કલે માં દીકો જો તાર ફોટો પાડું લે. જે કર ફટાફટ. દોસ્તો અમે હવે શું કહેવાય કે મહેમાનના સ્વાગતની તૈયારી કરવા માંડ્યા છીએ અને ફૂલનું ડેકોરેશન છે અમે થોડું ઘણું કરી નાખ્યું છે. જોઈ શકો તમે વેલકમ લખ્યું છે અને આવી રીતનું કંઈક અમે
મની તો એ બ્લોગ બનાવે છે જો થોડું ઘણું હજી બાકી છે મને કમ્પ્લીટ થઈ જશે અને બસ હવે ટૂંક જ સમયમાં તમારો અને અમારો જે ઇંતજાર છે મહેમાનને આવવાની રાહ છે એ પૂરી થઈ જશે અને હું તમને બતાવીશ કે મહેમાન કોણ છે તો એ જોવા માટે તમે બ્લોગમાં બની રહેજો અને આજનો આખો દિવસ કેવો જાય છે અને આજે આખા દિવસમાં આપણે શું શું કામ કરીએ છીએ તો એ બધું જોવા માટે તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અને હું બનાવું છું રસોઈ કેમ કે રસોઈનો પણ ટાઈમ થઈ ગયો છે તો કિયાસને હું સુવડાવી દીધો પાછો કેમ કે જાગી ગયો તો તેને સુવડાવી દીધો અને રસોઈ મૂકી દીધી છે મેં અને ફિયા છે એ ડેકોરેશનનું કામ લઈને બેસી ગયા છે તો આવી રીતનું કંઈક ડેકોરેશન કરી નાખ્યું છે કમ્પ્લીટ થઈ ગયું ડેકોરેશન હવે પહેલાં અધૂરું હતું થઈ ગયું ને તું ડેકોરેશન થઈ ગયું ને થઈ ગયું હા આમ હાલ તો નહીં તું વૈશમાં હાલ તો ઈ આમ હાલ તો વૈશમાં હાલ તો આમાં 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 ઈ હાલ તો હાલ 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 પેલામાં નીતુ બેને મુહૂર્ત કરી નાખ્યું ફૂલની કેડીમાં હાલવાનું કોણ આવ્યું નહીં તો ફાઇનલી આપણે જે મહેમાનની રાહ હતી એ પહોંચી ગયા છે અને મારી નિત્યા જો કેટલી ખુશ થઈ ગઈ જોઈ શકો છો કોણ છે મહેમાન મારે બીજો કાનુડો આવ્યો ભાઈની નજર ઉતારે છે નરેશ લેવા ગયા હતા વેલકમ 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 એક જ ફૂલ છે નીતુબેન આરતી ઉતારે ભાઈની ના ના એવું દરેક દિવસ કરે અંદર તો આવવા વધામણી પણ લાવો તારા કોણ આવ્યું નહીં તો કોણ આવ્યું એ લાવો મમ્મી લાવો તમને કરી દઉં કોણ આવ્યું ભાઈ બે ભાઈ આવી હતી નીચે મોઢું મીઠું કરો જબા ઠીક કોંગ્રેચ્યુલેશન લાઈટ વેલકમ વેલકમ ભાભીને ભત્રીજાને
અમારી કિયાંશ મોટા ભાઈ અને આ એનો નાનો ભાઈ આવી ગયો છે અને આ અમારી બેન નીતુ બેન નીચે રે બે ભાઈઓ ની એક બેન વાલી કર લે ભાઈ ને વાલી વાલી કર લે બેટા જો ભાઈ ભાઈ જો ભાઈ જઈ ગયો લઈ લે ભાઈ ને દુખણા લઈ લ્યો દુખણા લઈ લ્યો નીતુ આમ કરી બસ આમ કરી બે ભાઈઓ રામ લક્ષ્મણ જાનકી રામ લક્ષ્મણ ની જોડી બે ભાઈઓની નાનો ભાઈ લેવા એમ રી અમને થોડો સહી તેમ કે મારા હાથવારો લાવો તમે તે મારા મમ્મીને ઘરે ધંધા આગળ થઈ જાવ એમ કહેતા ને હે મીઠું મોટું કરાવે બા હોંગી જાય બરાબર છે દોસ્તોને કે તમે મીઠું મોટું કરી લો સદાય સાથ રહે તું સ્વરૂપ છે લક્ષ્મીનું અને કૃષ્ણ અમૂલ્યની ભેટ છે ઈશ્વરની મન બોલાવે મોકળું નયન એની નમણી મનીષાનો અંશ છે ઓળખે છે લલિતની તું દોલત છે સહિયારના સપનાની નાગજી દાદા રતનબા અને જેના માતા લાભુબેનનો દિલનો ધબકારો છે તું લલિત બાપા અને મનીષા બાનો શ્વાસ છે તું ચેતન કાકા અને નરેશ કાકા જો ચાર લ્યો બેડો જલ્દી પાડ લ્યો બેન કઈને એક પાટા બંધ રાખે ને તે હવે ઈ તો